તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાને બદનામ કરવાનો ઠેકો સોનગઢ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગે લીધો હોય તેને નકારી શકાતો નથી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ અંતરિયાળ વિસ્તારના ગામોમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવેલ રસ્તાઓમાં મોટો ભ્રષ્ટાચાર છે એમ કહેવું નકારી શકાય તેમ નહીં। સોનગઢ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાને બદનામ કરવાનું ટેન્ડર પાસ કરી પોતાની જવાબદારી લીધી હોય તેમ જણાઈ આવે છે। ચેનલમાં સતત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાને લઈને અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં અંતરિયાળ વિસ્તારમાં યોજના હેઠળના રસ્તાઓનો સમય પૂર્ણ થયો છે, પરંતુ ગ્રામજનો અને મતદારો આજે પણ યોજનાનો લાભ લેવાથી વંચિત રહ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વાયદાઓ પૂરા કરતા હોય છે, પરંતુ આ બુલેટ પ્રૂફ ચામડીના કર્મચારીઓ અને એજન્સીઓ પોતાની ટકાવારી નક્કી કરીને મેળા પીપળામાં ચૂંટાયેલ પ્રતિનિધિઓને બદનામ કરવાના સંપૂર્ણપણે ઠેકા લીધેલા હોય તેમ નકારી શકાતું નથી। વાત કરીએ મોંગવણ જૂટ ગ્રામ પંચાયત હેઠળ આવેલ ગામ કાળાઘાટ કે જેના ચેનલ દ્વારા સતત 2 અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને રસ્તો શરૂ કરવાનો ફક્ત દેખાવો એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો છે। તેમજ સોનગઢ તાલુકાનું આમલગુડી ગામ કે જ્યાં પણ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આશરે 2 કરોડ સુધીના રસ્તાનું કામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે। રસ્તો બનાવવાનો સમયગાળો પણ પૂર્ણ થયો છે, પરંતુ જગ્યા પર ડામર રસ્તો જોવા મળતો નથી અને ફક્ત ને ફક્ત ધૂળ ઉડતી દેખાય છે। ત્યારે જવાબદાર કર્મચારી, અધિકારી અને ટેન્ડર ભરનાર એજન્સી પર ક્યારે, કોણ અને શું કાર્યવાહી કરશે એ તો આવનાર દિવસોમાં જોવું રહ્યું।